जय सदाराम बापा, जय ठाकुर समाज। प्रिय ग्रामजनों, वडीलो, माताओं, बहनों और युवान मित्रों, आज આપણે અહીં એક ગંભીર મુદ્દા પર વાત કરવાની છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ગામ વઢવા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। ગામ વઢવામાં 2 થી 4 વખત દારૂબંધી માટે મીટિંગ કરી ગામનું બંધારણ બનાવ્યું અને એકમતથી નક્કી કર્યું કે આપણા ગામમાં દારૂ વેચાણ અને બનાવટ બંધ થવી જોઈએ। છતાં આજે પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને બનાવવામાં આવે છે। આ આપણા ગામના ગૌરવ પર કલંક છે મિત્રો। તારીખ 2/2/2026 રોજ ગામના આગેવાનો અને યુવાન મિત્રો દ્વારા ભેલડી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમાં બુટલેગરોના નામ સ્પષ્ટ રીતે લખાયા હતા, છતાં આજ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। તો જો કાયદાની રક્ષા કરનાર તંત્ર જ નિષ્ક્રિય રહેશે તો સામાન્ય જનતા ક્યાં જશે? આવી પરિસ્થિતિમાં શંકા થવી સ્વાભાવિક છે, પરંતુ આપણા આરોપ લગાવવા માટે નહીં, ન્યાય માંગવા માટે ઊભા છીએ। દારૂ માત્ર એક વ્યક્તિને નહીં પણ આખા પરિવારને બરબાદ કરે છે। ઘરમાં ઝઘડા, ગરીબી, આરોગ્ય સમસ્યા, યુવાનોનું ભવિષ્ય અંધકારમય, આ બધાનું મૂળ કારણ દારૂ છે। મિત્રો, આ લડત કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી, આ લડત છે વ્યસન વિરુદ્ધ। આ લડત છે આપણા ગામના ભવિષ્ય માટે, આ લડત છે આપણા બાળકોના સુરક્ષિત આવતીકાલ માટે। અમે ફરીથી એકતા સાથે માંગ કરીએ છીએ કે ગામમાં દારૂ વેચાણ અને બનાવટ તાત્કાલિક બંધ કરાવવી, અગાઉ આપેલા આવેદન પર કડક અને પારદર્શક કાર્યવાહી કરવી। જો સ્થાનિક સ્તરે કાર્યવાહી નહીં થાય તો ઉપરના અધિકારીઓ સુધી ગામના યુવાનો અને વડીલો દ્વારા રજૂઆત કરીશું। જો જરૂરી બનશે તો અમે જિલ્લા કક્ષાએ અને જરૂરી હોય તો રાજ્ય કક્ષાએ પણ અવાજ ઉઠાવીશું, પરંતુ લડત કાયદેસર અને શાંતિપૂર્ણ રહેશે। ચાલો ગામમાં મીટિંગ કરીએ તારીખ 8/3/2026 રોજ અને વાર રવિવાર। તો અમે દારૂ મુક્ત ગામ બનાવીશું। અમે કોઈ દબાણ સામે ઝૂકીશું નહીં। અમે એકતા અને કાયદાની શક્તિથી જીતશું। જય હિન્દ, જય ભારત। આપનો આભાર। રણજીતભાઈ ઠાકોર।